માતાજી, જય દ્વારકાધીશ. કેમ છો બધાએ? મજામાં દેશો. અમે પણ મજામાં છીએ. તો સવારમાં બધાને ગુડ મોર્નિંગ ને સુબહ. જો સવારમાં નાહી ધોઈને તૈયાર થઈ ગયા છે ને સૂર્ય દાદા જો આવ્યા છે, દેખાતા નથી બહુ. અત્યારમાં જો આવું કંઈક લોકેશન છે મસ્તીનું. દી પણ ઉગીને સડી ગયો છે. જો દી ઉગીને સડી ગયો છે પણ આયા છે ને એટલે દેખાતો નથી. તો હવે હાલો આપણે ચા નાસ્તો બનાવી નાખ્યું, પછી બધાને જગાડ. હાલો જો બે જાગીને પીસી કરવા માંડ્યા છે. કા પીછી કરો હો ને તારમાં જાગીને. હાલો જો એ બે જાગી ગયા છે અને એક જણું સૂતું છે. આવીને હવે આપણે ઉઠાડવી. ત્યાં કેટલા વાગ્યા હવે ઉઠો. જો એ અહીંયા મસ્તીનો કુલરનો પવન આવે છે. હાલો, જય માતાજી, જય દ્વારકાધીશ. કેમ છે બધા? જો સવારમાં વાતાવરણ મસ્ત છે, ઠંડો પવન છે અને જો ચા પીવાની તૈયારી કરી છે. તારમાં પવન કાં છે તો બધા ખાવા બે લાડુ અત્યારમાં શીરા લેવી, ચા પીવાનો હોય અત્યારમાં શીરવાનું. હાલો જો સવારના નાહી ધોઈને કમ્પ્લીટ થઈ જાય અને કટબટ કાંઈ લીધી નથી, કેમ કે આજે મેં તને ઘીરે સીવી હરશી તો હું નિરાલી એને પપ્પા નથી ઘીરે, એટલે અત્યારે બપોરાનો ટાઈમ થઈ ગયો છે અને બે જશે બપોરા કરવા. જો બપોરામાં આવું કંઈક બનાવ્યું છે. ભાત વઘાર્યા છે અને લાડવા છે અને આ બવણીમાં દહીં છે અને અમારા નિરાલી બેન જો ડીશ લઈને બે ગયા છે. અને અમારા હર્ષિતભાઈ જો ખાતા પાણી ન પીવાય, પહેલાં ખાઈ લેવાય, ખાવાનું નથી તારે. તો હાલો હવે આપણે પણ ખાવાનું બપોરાનું શરૂ કરી દેવી. અને ઘરે કોઈ હોય નહીં એટલે કંઈ ખાવા મન થાય નહીં, પણ આ છોકરા છે એટલે હારો બે જેવી ખાવા. હાલો હવે બપોરા કરી નાખીએ. અમારા આવડા મોટા ને હજુ ખોયામ હોવા જોઈએ. જો પંખા હેઠે હોય ને એટલે એને પવન સારો આવે, એટલે જો એ ખોયામ હતો કા કોકો હોઈ ગયું છે ને. તો હાલો આપણે પણ બપોરાને એવું કરી લીધું છે. હવે ઘડીક બધા તડકાને આરામ કરી જઈએ. અને પપ્પા ત્યાં છે નહીં, જશે કામે, આવે ત્યારે ફોન કરશે. અત્યારે બધા તડકાના કરી ખુઈ જાય. હું ને હર્ષિતને હું ઘડી હિંચકાવું છું. જો હિંચકાવો તો પડે, ઊંઘ ન આવે ત્યાં સુધી. અને નિરાલી બેન એને ખુઈ જાય. હવે હાલો ઘડીક તડકાના બીજું હું. નિરાલી બેન જો કોણ ખાય છે ભાઈ જો અહીંયા કોણ ખાય છે. શું કરેશ? ચાલો જોઈ કોણ ખાય છે. નિરાલી કોણ ખાય છે. અને મારે જાય મસ્તીનું કુલર હાલે છે. એને પણ જાગી ખાઈ લીધો. કોણ ખાઈ લીધું ને ત્યારે સાંભળ્યું કટ લેવાય નહીં એમ કોણ ખાઈ છે. તો હવે આ બે ખાય છે. અને અહીંયા જો મસ્તનું કુલર હાલે છે. કુલરનો પવન અસલ આવે છે એટલે બહાર તો આમ નીકળાતું નથી, એટલી લૂ આવે છે. પવન બહુ જ છે એટલે બહાર જવું એવું થતું નથી. કુલર શરૂ કરીને આવીને બે જા અને આ બેનની તેને એક કોણ ખાઈ લો. હવે વાગવા આવી ગયા 4 ઉપર લગભગ થઈ ગયું છે. 4 સાડા 4 થઈ ગયા છે. પણ તડકો જ બહુ જ પડે છે, બહુ એટલે બહુ જ તડકો પડે. તો મેં કીધા આ બે જાગ્યા ને એટલે મેં કીધું તમે બે કોણ ખાઈ લો. કુલરે બેઠા કાં છે.
હાલો જો કામે ગયા હતા ને કામેથી ને બી આવ્યા અત્યારે ઘરે પહોંચ્યા છે જો ઘરે પહોંચીને નાઈ કમ્પ્લીટ થઈ ગયા કામે ગયા તો વિચાર હાલો તો એ કામે જતા ને આપણે ઘરે હતા એ તો તમને બધાને ખબર જ હશે. તો અમે જો ઘરે હતા ને અત્યારે દી આવી ગયો છે. મેં કીધું આપણે વિડીયો પૂરો કરી નાખીએ જેવડો થયો એવડો. તો પ્લીઝ એક લાઇક શેર સબસ્ક્રાઈબર કરવાનું ભૂલતા નહીં. ને અમારી ચેનલમાં નવા હોય ને તો લાઇક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબર કરવાનું ભૂલતા નહીં. ફરી મળશું નવા વ્લોગ સાથે. ત્યાં સુધી બાય બાય.